નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે હું આપની સમક્ષ ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026માં ને અનુરૂપ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્રનું માળખું લઈને આવ્યો છું. આપ અહીં જોઈ શકો છો એ પ્રમાણે વિજ્ઞાન વિષયમાં કુલ 4 વિભાગ હોય છે, જેમાંથી પહેલા વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે, જે 24 પૂછવામાં આવે છે. દરેકના એક ગુણ લેખે એના 24 માર્ક્સ છે. પછી ટૂંક જવાબી પ્રશ્નો છે, જે 13માંથી 9 લખવાના હોય છે, 2 માર્ક્સના, એના 18 માર્ક્સ છે. ત્યારબાદ 3 માર્ક્સના પ્રશ્નો છે, જે 9માંથી 6 લખવાના હોય છે, એના પણ 18 માર્ક્સ છે. અને લાસ્ટમાં વિભાગ 4ની અંદર 4 માર્ક્સના પ્રશ્નો હોય છે, જે 8માંથી 5 લખવાના હોય છે, એના 20 માર્ક્સ. એમ કરીને કુલ 80 માર્ક્સનું તમારું પ્રશ્નપત્ર રહે છે. આગળ વાત કરીએ પ્રકરણ દીઠ ગુણભારની, તો વિજ્ઞાનની અંદર કુલ 13 પ્રકરણોનો સમાવેશ થાય છે, જેમાંથી અહીંયા જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથેનો દરેક પ્રકરણનો ગુણભાર દર્શાવેલ છે. જેમાંથી આપ આ ગુણભારનો અભ્યાસ કરીને કયા પ્રકરણ વધુ માર્ક્સ સ્કોર કરાવી શકે એવા છે અને કયા પ્રકરણમાં વધુ મહેનત કરવાથી વધુ સારા માર્ક્સ લાવી શકાય છે, એ પ્રમાણે આપની તૈયારી આગળ કરી શકો છો. જેમ કે અહીં જોઈ શકીએ તો સૌથી વધુ માર્ક્સ પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓના છે, જે વિકલ્પ સાથે 14 માર્ક્સ થાય છે. ત્યારબાદ વિકલ્પ સાથે 10-10 માર્ક્સની વાત કરીએ તો એવા કુલ પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, ધાતુ અને અધાતુઓ, પ્રકરણ નંબર 3 પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, પ્રકરણ નંબર 11 વિદ્યુત, પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ. આ પ્રકરણો એવા છે કે જે જનરલ વિકલ્પ સાથે 10-10 માર્ક્સના પરીક્ષામાં પૂછાય છે. તો આ પ્રકરણો ઉપર પણ તમે સારું એવું ધ્યાન આપીને સારા માર્ક્સ સ્કોર કરી શકો છો. એ સિવાય 9 માર્ક્સના પ્રકરણની વાત કરીએ તો 10મું પ્રકરણ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ખૂબ જ સરળ પ્રકરણ છે અને માર્ક્સ પણ એના સારા છે. 8 માર્ક્સમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એ પણ ઘણું સારું અને સહેલું પ્રકરણ છે. તો આ એવા પ્રકરણો છે જેની આપણે વાત કરી કે એમાં તમે મહેનત જો યોગ્ય પદ્ધતિસર કરો તો તમે સારા એવા 80માંથી 80 માર્ક્સ પણ સ્કોર કરી શકો છો. તો ગુણભારનો અભ્યાસ કરી અને યોગ્ય દિશામાં દરેક વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરવી. આગળ જોઈએ તો પ્રશ્નપત્રનું માળખું એટલે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવશે, તો એની માહિતી અહીં આપેલી છે. જેમાં આપ જોઈ શકો છો વિભાગ એમાં જે આપણે પહેલાં વાત કરી હતી કે 24 ટૂંકા પ્રશ્નો હોય છે, તો એમાં MCQ, ખરા ખોટા, ટૂંક જવાબી પ્રશ્નો, જોડકા વગેરે જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. વિભાગ બીની અંદર વાત કરીએ તો 2-2 માર્ક્સના પ્રશ્નો છે, જે 13માંથી 9 લખવાના હોય છે. આ જે પ્રશ્નો હોય છે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ટૂંકમાં લખવાના હોય છે. જે અહીં સૂચના પણ આપેલી છે કે 40થી 50 શબ્દો, એટલે કે આ જે પ્રશ્નો છે એના જવાબ બહુ લાંબા લખવાના થતા નથી. 4-5 લાઇનની અંદર જ એના જવાબ યોગ્ય અને સંતોષકારક રીતે આપવાના હોય છે. વિભાગ સીમાં 3 માર્ક્સના જે પ્રશ્નો છે, જે 9માંથી 6 લખવાના હોય છે. થોડા લાંબા પ્રશ્નો હોય છે, જેની તમારે સવિસ્તર અને ઊંડાણપૂર્વકની સમજૂતી આપવાની હોય છે. વિભાગ ડીની અંદર 20 માર્ક્સમાં કુલ 5 પ્રશ્નો લખવાના હોય છે, જેમાં
પ્રયોગાત્મક અને વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવે છે તો એ પ્રશ્નો ખૂબ જ ઊંડાણપૂર્વક અને યોગ્ય રીતે આકૃતિ સહાયની સમજૂતી આપવાની રહેતી હોય છે. તો આમ કુલ ટોટલ મળીને તમારું 80 ગુણનું જે પ્રશ્નપત્ર હોય છે એ આ રીતે એનું માળખું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો આપ આ વિડીયોની અંદર આપેલ માહિતીનો યોગ્ય રીતે અભ્યાસ કરી અને પદ્ધતિસરની તૈયારી કરીને પરીક્ષામાં સારા ગુણ મેળવો એવી અપેક્ષા રાખું છું અને આ વિડીયો તમારા માર્ક્સ સુધારવામાં મદદરૂપ સાબિત થાય એવી આશા કરું છું. જય હિન્દ, જય ભારત.